હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી. કેમ છો બધા? તો ગાઈસ અત્યારમાં તો 9 વાગી ગયા. હા, અમે કચરા પોતું કરી દીધા ઘરે. અડધું કામ થઈ ગયું, પછી બ્લોગ ચાલુ કરે. હા, અને કાલ પૂરા ભર્યા હતા એના પપ્પાને. કાલ હવે વાકલે મળી દઈએ પપ્પાને ટોલીને પૂરા ભરા. હવે ખેતરમાં ઘઉં આવવાના એટલે એક્ટિવા લઈને ચાલવા જઈએ કિંજલના બે. તો ગાઈસ લેબડાનું દાંતણ સારું આમ તો ગાઈસ લેબડાનું દાંતણ સારું. લેબડાનું દાંતણ એ દાંત બહુ દુખાય દાંતણ કરીએ તો. અને હવે અમે જઈએ હા બધે આજુ કુંડી હા એકણ એટલે ને એના રોડે બારે બેહો જરા જગન ઉડે તો હા નહીં ગાઈસ આ બાજુ બેહો. આ તો આખી ગડાવટ ખોલી દીધી છે. સાઈડમાં રાખ પંચર બંચર. હાય ટ્રેક્ટર લઈને આવી ગયા પપ્પાને પૂરા ભરવા ગાઈસ. પછી તો બોરે લે ચાવી રે ને એક્ચ્યુઅલી તો કે હા લેતા પાણી લાયા નહીં અને અમે પાણી ભૂલી ગયા. અને આમાં ઘરે જો આવી રીતના ઘઉં વાવી દીધા ખેતરમાં. અમારા પૂરાવાળા ખેતરમાં ઘઉં આવવાના. પાણી લેવા જઈએ ગાઈસ અમે બોરે. ગાઈસ આ ચક્કલે પાણી ભરવાનું. હા અહીં કણામાં આ રૂમની ચાવી એના અંદર પેલું એ હા કેરબો પૂરા બંધ. હા તડકે નાખી ચોમાનું જેવું થયું. ઢોળ દેવાનું કીધું છે ને પાણી પપ્પાએ નવું તાજું ભરી એવું જ કીધું હતું ને કે ઢોળ દેજો. ગાઈસ અમારા બોરની ઓળીયા બધું સ્વચ્છ કરવાનું રિપેર કરવાનું લઈ લો. જે તબકડા ને પાવડા ને દવાને બવાન ઢોરવાનું જ કીધું હોય ને તાને. પીવાનું ચોખ્ખું જ આવે ને એ બોરનું વળી જાય એ જ ઢોરીને ભર દે એટલે તાજું આવે એમ કેવું. આ ઠંડુ એમ થઈ ગયું હોય નહીં ઠંડુ હોય ને પેલા આપણે ઘરે જે પાણી આવે ને એ જ પાણી આવે મીઠું આવું. પેલા બે એક ખેતર વચ્ચે આડું ગાય શાક કરવાના ગાડીઓ મેળવા માટે સેવ કરવાનો સ પછી ગામડાનું ખાવું હોય ગામડામાં રહેવું તો આવું કામ કરવું પડે. ગામડાની અલગ મજા હોય. ટ્રેક્ટર દેખાય જ છે ને એ દેખાય જો એક ખેતર આડું આવે હતી એટલે હા સિલે બધા ચકલા ઉડા જો બે અમને કોઈ પૂરા નહીં થાય આપણા જેટલા દેખાય પેજ ચકલા જા નરેશ કાકા દવા છે ને જણા પૂરા હા જેણી ચાર થી દે અમાર નહીં ગઠ્ઠા વાળું. આ ગઠ્ઠા વાળું જ ને હા આ મોન સાચી વાત જોડે થઈ જાય. સાચી વાત. ગેસ ખિસકોલી મરી ગઈ જો કોક ટ્રેક્ટર ને અચક સનક ને આવી જઈ હે કોકે પીચરી નાખી બિચારી ખિસકોલીને. ભગવાન એની આત્માને શાંતિ આલે. આ બધું લઈને હવે બોરવાળા ખેતરમાં હાલવાનો. શાન પાપડી ને બધું તો હજી પૂરીઓ બંધ કરો દેખાય પાણી હે કણ ગાય સોમો પૂરીયા વાળા. હા એટલે એમાં ચાલવાના. પેલો જો એક્ટિવા લઈને હા તો તમને ચાલવા જાય તાર આવડે તો હું આ એક જણા જ હતા. આમ કોણ હતું બીજા આખા હતા તો તમે એવું કરો બે બાજુ મૂકો તાને એક જ દાડી. હું મારા પપ્પાને કહું તે મારા પપ્પા કે નાહી જ્યાં લાગો.
દેખી તું બનાવ્યું ચણ્યા આ બરી જે છોકરો વરણ ને ગરમ ગરમ કશું નહીં ભરી દે કાલ ભરી ના હતા નહીં બાપા કે વેરું આવું કોમ થાય હાલ નહીં આપણે વસ્તુ મંગાવી એરું આવ્યું ગાઈસ અમારે વસ્તુ મંગાવી ઓનલાઈન આવ્યું એટલે દીક્ષિતને બે લેવા જઈએ ને કટું એ હું વસ્તુ આવી ઓનલાઈન મંગાવી દઈએ લે આ દેરી આવી હું લેતા હું ઓનલાઈન મંગાવી હજી આ ખર ઓ બા વચ્ચે એટલું બે ત્રણ વસ્તુ નહીં મંગાવી ગઈસ આ વસ્તુ મંગાવી આ બાજુ તો ગાઈસ 3 વાગી ગયા ને અમે ચા પીને હવે જઈએ ખેતરમાં કારણ કે આજે ડોગીના પૂરિયા ભેગા કરવા પપ્પા એમને પપ્પા દાળિયા લઈને ગયા તમે ચા લઈને જઈએ થોડું ભેગું કરવાનું તો કરાવી દઈએ ચાન ચાળીને બધું મૂન કિંજલ બે લેવા જઈએ ડોગીના પૂરિયા નહીં લઈએ જો એક સોડિયો રોડ અમે આજે પૂરિયા ભેગા કરે એ જીવ તોલા જ ખાલી ટ્રેક્ટર પડી સર ભેગા કરે તો એ ગઠ્ઠા પાડી ગયો કટર મશીન આવે પાવ ગઠ્ઠા પાડવાનું અલગ ને અમે અલગ બસ આટલી ઉભરાક સાઈડમાં ટ્રેક્ટર પાછળ હવે સાઈડમાં રાખતે બોરે ચાલુ લાગે તો ગેસ ચારિયાન ચાન બાર બધું લઈને આવ્યા બાટલો ચાલશે આપણો લેતા આ લીધો ચાલશે ભલે રે મય લાલ દબાવ દે ગાઈસ પાઉ કૌવે બાબાને લાગે પપ્પા બિયારણે લઈને આવ્યા બૈરા આયા છોકરા એરા એમ કે પૂરિયા ફરી ફરી ઉપાડશે એ પપ્પાને બોર ચાલુ જો એટલે મંગાવા લીલું છે નાચો કટર યાદી બરોબર એટલે તો ચાય કર લાઈ તો દાળિયા અને પપ્પાને અમારા પહેલાં આવ્યા હતા પપ્પાને બે રે આટલા દાળિયા ઉપાડીને નાખવા હવે અમે થોડું બંધાઈ દઈએ એમને ગાઈસ ડીપી એક વખત શોર્ટથી ઓલો તે બમ ફૂટે એવું થયું બધા ચકલા ઉડે બરોબર ના ગાઈસ ભેગું કરી નાખ્યું હા દાળિયા જાય છે કરે હવે અને ગાઈસ આ સમા શેતરનો કૂવો ચોમાહાનું ફૂલ પાણી ભરી ગયા છે આટલે સુધી જો ગાઈસ બગલો જીવડો ખાવાયા અને હવે અમે કઈ જઈએ કરે ગાઈસ 3 વાગ્યાના આવ્યા હતા 5 વાગી ગયા હવે અમે જઈએ કરે ઘરે દીક્ષિત ને હુંડો મેળીને આ પપ્પા પેલું બીજું છે તો નહીં માં કા વહીમાં ઘઉં આવવાના હા અને મમ્મી દીક્ષિત બે ઘરે એને હુંડો મેળીને આવ્યા એટલે મમ્મી એ કંટાળશે જો ગાઈસ આ વાત થઈ જાય પેલા હોબા ચાલવા દેખાય બાજુ રોડ આપણો ટારવાનો આને પેલો લોબા જાય અરે લાકડા લેવાના પૂરી થઈ ગાઈસ લાકડા જો લઈ લીધા છે તમે ઘરે ઘણા આપણે પાત્રા લીધા દોડાઈ અને પપ્પા ટ્રેક્ટર મૂકી ગયા હવે 2-3 દાડે તો રોજ આ બંધ થાય એક્ટિવા લઈને ખેતરમાં એક્ટિવા હા થારું ન ક્યારેય તો ચાળે આવીને જઈએ થાકી જવાય મમ્મી તો કેટલી કાઈ થાય ભાવ કોક છોકરા સ્પેશિયલ મેળવા લાવવું પડે તો ગાઈસ હવે સીધા ઘરે જઈને મળીએ ચા બા પીના હતા હવે જઈએ કરે વચ્ચેનો દેખાય ડુંગરો ડુંગરો અમાર મમ્મીનો પાવર હા હા એવું શું હા સા સલાહ વિચારાના ગાઈસ ખીચડી બાજરીના રોટલા અને બનાવે છે ફોદિયા તો ફોદિયા છે ચટણી છે અને આ છોકરું ખા બેજ્યું દૂધ છાશ મિક્સ અને રોટલી ફોદિયા ખીચડી નાન નાન બધું ભેગું કરીને આલી ખાવા
એને ફોલાવા એટલું ખાતો નહીં 8 વાગી ગયા આજ તો પોઢિયા બન નહીં કટું આ ફોલાવા ગાય છે ને કે કાંઈ ખાતો નહીં પણ એ કેમ કરવું પડે છોકરો એટલો મારો માની તો હા ખાલી ખોટું પછી રોવા નહીં કટું દીક્ષિત તું રોએ ના રોકે દેખો મમ્મી ચિલ્લો આવજો કહી દે હું ખાઈ લો પછી વાત કરું કે આમ કે આમાં કે ફોન હા મોયા અમારો આમ જો આવજો કે જો ગાઈસ ખાઈ લીધું કેવું એ સીસી ખાધી કે છે દીક્ષિત સીસી ખાધી કે સીસી ખાધી અને તાતા ખાધો મારા દાદાએ ખાધું કે ફદ્યા ખાઈ છે દાદા ફદ્યા ખાઈ છે એ પંખો હ અને ગોરોય હ અને બીજું શું આપણા કરે બતાય ખીચી હા બસ તાર મોજો પલર આ બાજુ ઉપર તાર મોજો પલર આ ફદ્યા બનાયા કે બસ બીજું કોઈ અરે એનો મોજો પલર છે યાર બીજું શું બનાવ્યું કે ચા બનાય ચા અને ચા